હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો એ સરસ મજાની ગુડ મોર્નિંગ. હાલ 9 વાગે મારી મહારાણી ઉઠી છે અને ગુરુવારથી સ્કૂલ ચાલુ થાય બેટા તાર તો, હે ને? કેમ ગુરુવાર તો કહેતી હતી? અચ્છા, આમ તો 6 તારીખનું જ કંઈક સમાચાર હતા. બરાબર, ગુરુવારે એટલે કહ્યું શુભ દિવસથી વળી સ્કૂલો ચાલુ થતી હોય છે. એનીવેઝ લોકો વળી વેકેશન લંબાવવાની પણ વાતો કરતા હતા. નહીં લંબાવવાનું. એને બી ગરમીનું કામ કરશે, વરસાદનું ચાલુ થઈ જવાનું છે. એનીવેઝ મારે બોમ્બે જવાનો પ્રોગ્રામ મેં એક દિવસનો હતો, પણ કાલે રાત્રે મને શું સૂઝ્યું કે 2 દિવસનો ન કરી દીધું. 2 દિવસ ત્યાં આગળ રોકાવ. એટલે કાલે તો મારે આજે જવાની મારી ટિકિટો કન્ફર્મ થઈ ગઈ છે. રિટર્ન આવવા માટેની ટિકિટ મારા 10 વાગે કરવાની હતી, પણ આજે નહીં કરું. કાલે ત્યાં હોટલમાં બેસીને તત્કાળ ટિકિટ બુક કરાવી લઈશ. આવો પ્રોગ્રામ છે, કારણ કે પછી શું મારાથી નીકળાશે નહીં. થોડુંક ત્યાં આગળ થોડુંક સમય હોય ને તો બીજા 2-3 વેપારીને મળવું હોય, ત્યાંનું માર્કેટને એક્સપ્લોર કરવું હોય તો કરતા ફાવે. ફરવાનું તો મારે ક્યાંય કશે મેળ પડતો હશે નહીં, બરાબર. પણ કંઈક ટાઈમ મળશે તો બીચ ઉપર જઈશ. બીચ ઉપર જઈશ ત્યાં આગળ કોઈ ગીત ગાવાનું. સાગર કિનારે દિલ યે પુકારે, આવું ગીત ગાવાનું. કારણ કે મજા આવે યાર. બોમ્બેના દરિયે, હા 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 હા. બીજા કપલે જોતું રહેવાનું. છે ભાઈ, ધંધાના કામમાંથી નીકળ્યા, ધંધો જ કરવાનું હોય, બરાબર. આલતુ ફાલતુ ક્યાંય કશે પડતા નથી. કામ પૂરું થઈ જાય એટલે સીધા આપણે હોટલ પર આવી જઈશું. એટલે હોટલવાળાને બી ફોન કરીશ. હોટલવાળા મીન્સ ત્યાં આગળ છે ને વડાલા પાસે સિંધી સમાજની વાડી છે. તો બી વખત ત્યાં આગળ રોકાયેલું, સારી એવી જગ્યા છે. પછી બીજું ઓપ્શન એ છે કે પછી કે મારા કાલબા દેવી જતું રહેવું પડે, જ્યાં આગળ મેં નદીમાં ફ્રેશ થયો હતો. પણ ત્યાં બધું અંધારું બધું ડિફરન્ટ પબ્લિક આવે છે, એટલે મને ત્યાં આગળ કમ્ફર્ટેબલ ફીલ થતું નથી. બરાબર, ચોખ્ખાઈ પણ સારી નથી. પણ એના કરતાં આજે સિંધી સમાજની જે વાડી છે ને ત્યાં આગળ એકદમ નીટ એન્ડ ક્લીન, બધું હવા ઉજાસવાળું અજવાળું છે. પબ્લિક બહુ સારી. તો આપણને ત્યાં કોઈ બીજા કોઈ કોન્ટેક્ટ મળે ને ત્યાં આગળ ધંધો મળે પાછો એ રહી છે. પછી આપણે દિલ્હીની ગુજરાતી ધર્મશાળા છે, બરાબર, એ પણ બેસ્ટ છે. તો દિલ્હી જાઓ ગુજરાત ધર્મશાળા રોકાવાનું સારામાં સારી જગ્યા. એમાં અમારા જેવા જે 16 માણસ હોય ને, એકલા હોય, એના માટે તો બેસ્ટ છે. તો મારી બેગ પેક થઈ ગઈ જસ્ટ 5 મિનિટમાં, બરાબર ને? 5 મિનિટમાં. પહેલાં વળી કપડાં એક જ દિવસના ભરવાના હતા, પણ હવે 2 દિવસના. 2 દિવસ ને 3 દિવસ. 2 દિવસ બોમ્બે ના, ત્રીજા દિવસે ડાયરેક્ટ બોમ્બે અમદાવાદ ઉતરીશ. આ નાઇટી લીધી છે મેં. તો નાઇટીના ટી શર્ટને થોડી ખરીદી કરવાની છે, જીન્સની પણ ખરીદી કરવાની છે. હા, રૂમાલ બી એ પણ આવી જશે, ટેન્શન ન લે. જય શ્રી કૃષ્ણ. આજે ફરવા જવાનું છે એટલે આપણે એક બાજુ ઢોકળા મૂકી દીધા છે, એક બાજુ હવે બટાકાની સૂકી ભાજી બનાવીશું. બટાકાની સૂકી ભાજી, થેપલા, પુલાવ અને કઢી લઈ જવાનું છે. પુલાવને કઢી મમ્મીએ બનાવી દીધું હશે. હવે આપણે એમાં તેલ નાખીએ. તેલ નાખી દીધું છે, એમાં રાઈ એડ કરીએ. એમાં રાઈ ના નાખ્યું હોય તો તમે સ્કીપ કરીને એટલું જીરું પણ એડ કરી શકો છો, પણ ફરાળમાં નથી ખાવાનું, એમને એમ લઈ જવાની છે એટલે રાઈનો ટેસ્ટ સારો લાગશે. રાઈ થઈ જાય એટલે એમાં જીરું એડ કરીશું. જીરું સાથે સાથે હિંગ, લીમડો, થોડી દ્રાક્ષ એડ કરીશું અને મરચાંની સેજ પિંક વરિયાળી એડ કરીશું. બટાકા નાખી દઈએ એટલે મસાલો આપણે તળી ન જાય. સાથે સાથે આપણે એમાં એડ કરીશું હળદર, પિંચ જેટલું ધાણા જીરું,
મીઠું એડ કરીએ, સરસ મિક્સ કરી લઈએ. સહેજ તીખું મરચું, અને જે દાબેલીનો મસાલો છે આપણી પાસે એ આજે એડ કરીને શાક બનાવવાનું છે. મિક્સ કરી મસાલા હલકા પાકવા દઈએ. સહેજ વગરનું ગળ્યું છે એડ કરીએ. દાણા પણ એડ કરી દઈએ. હવે બાકીનું બટાકા પણ એડ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈએ. સરસ બટાકાની સૂકી ભાજી એકદમ તીખી અને ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે. આમાં ઉપર લીંબુની જરૂર હોય તો નાખી શકો છો, નહીંતર જરૂર નથી. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. હવે આપણે આજે થેપલા બનાવવાના છે. એના માટે મેં 3 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. 1 વાટકી જેટલો આપણે લઈ લઈશું બાજરીનો લોટ. અમે એડ કરીશું તલ, વરિયાળી, મીઠું, હવે એમાં એડ કરીશું આપણે દહીં, સાથે સાથે સૂકી કસૂરી મેથી, મલાઈ એડ કરીશું. મલાઈથી સરસ સોફ્ટ આપણી થેપલા સરસ સોફ્ટ થશે. તમારી પાસે હોય તો એડ કરી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે લીટી મસાલા કરી લઈએ. હળદર, ધાણા જીરું, તીખું મરચું, કાશ્મીરી મરચું, પિંચ જેટલી હિંગ, તેલ એડ કરીએ. અને સહેજ આજે થોડું ઘી પણ એડ કરીએ. અને હવે છેલ્લે લસણ અને મરચાં વાટેલા એડ કરીએ. અને ધાણા એડ કરીએ. સરસ હવે લોટ બાંધી લઈએ. સરસ લોટ બાંધી દીધો છે. હવે આપણે થેપલા બનાવી લઈશું. નો ટાઈમ થઈ ગયો. 1 તારીખ, ફર્સ્ટ ડે આજે ટ્યુશનનો. અને ખુશ છે આજે તો જવા માટે. આમ તો નહીંતર રોતા કકડતા હોય છે, પણ આજે ખુશ છે. મેડમને આમ કહીશ ને મેડમને આ કરીશ ને મેડમને મારા વાળ જોશે ને, નહીં હે ને? હેતભાઈ એ તૈયાર થઈ ગયા છે. અરે મળે બેટા, આવતો રે. ચલો મસ્ત રેડી થઈ ગયા છે 2 જણા. હેતભાઈએ કયા ધોરણમાં આવી છે હવે? અને તમે? ચોથમાં. એ શું ચોથ? જો પેલી બુક નીચે પડી લઈ લો. KG 1માં આવીશ બેટા. KG 1માં. ના KG 1માં રાખી. ચાલો, તડકો તો ફૂલ છે ધમધમ. તો આમ તો હેતભાઈ સાયકલ લઈને જાય એકલા હતા, પણ ધનવીબેનના ટ્યુશન ચાલુ થઈ ત્યારના બેયને મૂકી આવવાના અને લઈ આવવાના, એટલે બહારનું જે દૂધ લેવાનું એ કામ થઈ જાય. ગરમીના 6 વાગે છૂટી જશે. ભાઈ સોસાયટીમાં જે ભજન છે, મને જવાનો ટાઈમ મળશે નહીં. આ બેને મૂકવા જવાના છે. સીટે ફાટી ગઈ છે. સારો વરસાદ આવે એટલે કરાવડાવું. ચલો, અત્યારે 8:30 વાગ્યા ભૂખ લાગી હતી. અને અત્યારે હું આવ્યો છું કંકોત્રી માર્કેટ. અહીંયા ઘણી વખત હું આવું છું ને, શ્રીરામવાળાનું જે ખમણ છે, અહીંયા પંજાબીની ઘણી સારી લાઈનો હોય છે.
અને આ પાવભાજી વડા. મેં કીધું લાવ આજે પાવભાજી અહીંયા ટેસ્ટ કરીએ. દેખો ભાઈ, એક આરી પાવભાજી લારી હતી ને એક આગળ બી એક પાવભાજી લારી હતી. બહુ પેલા આગળ ખાવા માટે ભાઈ અહીંયા આગળ મેં જોયું ને તો પબ્લિક લોકલ પાર્સલ કરવા માટે વધારે ઊભી હતી. એટલે અંદાજો આવી ગયો ભાઈ પાવભાજી આની સારી છે. મેં મંગાવ્યું છે પુલાવ હાફ અને ભાજી હાફ. હજુ 10 મિનિટ થઈ, હજુ ભાજી આવી નહીં. કે શું કરે છે ખબર નહીં. બાકી ભાજી મેં ટેસ્ટ કર્યું, સુપર છે. આ તમે કંકોત્રી માર્કેટ કોઈને પૂછો ને, અહીંયા જો સામે છે શ્રીરામ ખમણવાળો, એની એક્ઝેક્ટ સામે છે બહુચર પાવભાજી. ટ્રાય કરજો. જો પાવભાજી આવે એટલે એનો પણ ટેસ્ટ તમને હું કહું. બાકી અહીંયા આગળ બધા છે ને લોકલ પબ્લિક વધારે આવે છે, બરાબર. માણેક ચોક જવું એના કરતાં બેટર મને આ સારી લાગી જગ્યા. માણેક ચોક ખાલી નામના પૈસા છે, ક્વોલિટીમાં કોઈ દમ નથી હોતો લોકોનો. તો ભાઈ હાફ ભાજી છે, ટેસ્ટ કરીએ ભાઈ તમને ફાઇનલી થઈએ. હાફ ભાજી અને હાફ પુલાવ. જો હવે અમારું કોમ્પ્લેક્સ રાત્રે 9 વાગે અહીં બધા વસ્તુ કરીને જતા રહ્યા. 3 જણા બેઠા. ઓકે ચલો ભાઈ મસ્ત જમીન આવે. પાવભાજી પણ ઠીકઠાક લાગી, ચાલે એવી હતી. એ તો આપણે ગણતરી હતી કે આવી પાવભાજી ટેસ્ટ હતી એવું નહોતું. સારું હતું. ધુમાડો થઈ ગયો. એટલે દરવાજો બંધ કરીને અગરબત્તી કરી દીધી. કશો વાંધો મસ્ત એમ પેલા કપડાં ચેન્જ કરી દો. ચેન્જ કરી પછી વસ્તુ કરીને નીકળો છે. બહારનું બધું સામાન બધું ડિસ્પ્લે બધું એઝ ઇટ ઇઝ પડી છે. પાણી બોટલો ભરવાની છે. આજે ટિકિટ બુક કરાવવાનો પ્રયત્ન કરતો હતો, હું તો ખાલી ચેક કરવા માટે, પણ ટિકિટ બુક નથી થઈ. ભગવાન કે બાજુ તો બોમ્બે એક દાડો રહે એટલે હજુ કાલે ત્યાં બોમ્બે નાઇટ ત્યાં રોકાઈશ. બીજા દિવસે પછી કાલે સવારે 10 વાગે ભાઈ ટિકિટ તત્કાલની બુકિંગ પણ કરવાની છે. મારું આવેલો છે, હજુ ગોઠવ્યો નથી. ટિફિન આવ્યું હતું, રોજિતા બનાવીને લીધું એ ટિફિન ધોઈ નાખી. કારણ કે 2 દાડા પછી લઈને ટિફિન લઈને જવું તો બસ મારે. એટલે મેં બપોરે ટિફિન ધોઈ નાખ્યું. આજે માણસ પણ કોઈ વિજય પણ નથી આવ્યો. આજે એના મમ્મીનો બર્થડે હતો એટલે અને એક્ઝામ હતી, બપોરની એક્ઝામ હતી. મને ત્યાં એક્ઝામ પછી હું મમ્મીને લઈને ફરવા માટે જઈશ. સારું ભાઈ ઉંમર છે, ફેરવો મા બાપને ફેરવવા પડે. અને 1-2 લોકોને કોમેન્ટ સારી એવી આવી હતી. કોમેન્ટ કટે ગઈ એ કોમેન્ટ શું થઈ કે અમર ઇન્ડિયા લખે આજના અમુક લોકો પોતાના જન્મ આપનાર મા બાપને જેમને પાલન પોષણ કરેલું હોય તેને ઘરડા પર મૂકી આવે છે, એમને આવા પથ્થરનું શું મૂલ્ય હશે? વાત તો સાચી છે ભાઈ. જુઓ, મારું તો એક જ વસ્તુ માનવી છે, જ્યાં સુધી આપણા મા બાપના પગ અને આપણે જ્યાં સુધી પગ પર ઊભા છીએ ત્યાં સુધી જેટલું ફેરવવાનું મેળ પડતો હોય ફેરવીએ છીએ. આપણે કોઈ દિવસે ના નથી પાડી. મમ્મીને તો ફેરવી દીધા. હવે ફેમિલીને ફરવા માટે નેક્સ્ટ વીકમાં સેટઅપ કરી રહ્યો છું. એ બી સમજો ને 4 થી 5 દિવસનો કંઈક પ્રોગ્રામ છે. એમાં કઈ રીતનો પ્રોગ્રામ સેટિંગ થાય મને ખબર નથી. બાકી જવાનું એ કન્ફર્મ જ છે, બરાબર. દ્વારકાને બધે જવાનો પ્રોગ્રામ છે, રીશેડ્યુલ. આ વખતે મમ્મી નહીં આવે કારણ કે પપ્પાને વડે તકલીફ છે. 1-8 દિવસ હોય તો વાંધો ના આવે. બાકી 4-5 દિવસ પપ્પા ખોટા હેરાન થઈ જાય એટલે મમ્મીને લઈ નથી જવાનું. ખાલી હું રૂચિને મારા છોકરા ફરવાનો પ્રોગ્રામ છે. જોઈએ કેટલું સેટઅપ થાય છે. કાલે સવારે વહેલા ઉઠીશ, 6 વાગે ઉતરીશ અને ત્યાંથી મારે જે પેલી સિંધી સમાજની જે વાડી છે ને સુખર વડાલા પાસે છે, ત્યાં આગળ રોકાવાનું પ્રોગ્રામ ગોઠવી દીધો છે. ત્યાં રૂમ મળી જાય તો બધી બેટર છે. મળી તો જશે જ, કોઈ તકલીફ તો નહીં જ આવે. નહીં થાય તો પછી કાલબાદ એવી તમારી સજ જિંદાબાદ એવું કંઈક સેટઅપ કરું છું. હવે આ રેલવે સ્ટેશનમાં ટ્રાફિક છે, જોરદાર ટ્રાફિક છે અત્યારે તો. જ્યારે પણ આવું રાત્રે ટ્રાફિક તો મળે એટલે મળે. ટ્રાફિક જે ઢાળ છે ને ઢાળ સુધી ટ્રાફિક છે. અને એમાં જો કોઈ નવું શીખવું આવ્યું ને કે જેના ગાડી ડ્રાઈવ કરતા ન આવડતું હોય ફટ કરીને પાછળ ટોકાઈ જાય. અને સામે નવું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન. ક્રાઉડ જુઓ, ખાલી ચકાચક ક્રાઉડ હે ને. લાઈન જે જનરલ ડબ્બાની જે હોય ને એની ટિકિટ લેવા માટેની લાઈનો છે. હજુ અમુક લોકોને ટિકિટ લેતા બી ખબર પડતી નથી
એના કારણે આટલી લાઈન, બાકી અહીંયા લાઈનમાં ઉભું રહેવાનો કોઈ મતલબ જ નથી. રેલવેની એપ્લિકેશનથી ડાયરેક્ટ ટિકિટ તમે કટાવી શકો છો. જો હવે આ વંદે ભારત ટ્રેન એકદમ ચકાચક. એક વાત આમાં ટ્રાવેલિંગ મારે કરવું છે, પણ મારા ટાઈમિંગનો સેટિંગ થતો નથી. સવારે વહેલા 6 વાગ્યાની હોય છે યાર. ઓફિસમાં ઊંઘું ને ત્યારે મેળ પડે, કાં તો અમદાવાદમાં ફ્લેટ રાખું ને ત્યારે મેળ પડે. ગરમી તો જોયો છે, જોરદાર ગરમી પડશે એટલે લગભગ થઈ ગયું. તો ટ્રેનમાં હું વહેલું જ આવવું જરૂરી છે. તો બધું રૂમાલ રાખતો નહીં, પણ આજે બધું ઊંચી થાય રૂમાલ પકડીને આપ્યો હોય ને રૂમાલ પણ જબરજસ્ત ગરમી છે. આ ટ્રેન આવે ને તરત એવી જો ગાડીમાં જોરદાર ગરમી ભાઈ, ખતરનાક. જો ભાઈ ટ્રેન આવી રહી છે, આપણે શાંતિથી જઈ રહ્યા છે. એનું રીઝન છે કે આપણું ટિકિટનું રિઝર્વેશન કન્ફર્મ છે. આપણા સીટ ઉપર કોઈ બેસવાનું નથી, અને જ્યાં આગળ જેને રિઝર્વેશન નથી કર્યું એ કલાક પહેલાં લાઈન લગાડે છે અને પછી એ લોકોનો નંબર આવે છે. એટલે આ જુઓ તો ખરા, વાતાવરણ જબરજસ્ત પલટો આવી ગયો. જુઓ એટલું જોડે દૂર છે, એટલું દૂર થઈ ગયું. કમ્પ્લેટ રાજક એસીનું કુલિંગ બહાર ભરે, વાવાઝોડું હોય દિલ લેવા જાય, આપણા કાંઈ ટેન્શન લેવાનો નહીં. મસ્ત એકદમ ચિલ્ડ. મસ્ત વિડીયોને એન્ડ કરી દઉં. અડધું એડિટિંગ પૂરું કરી દીધું અને એક્સપોર્ટ કરવાનું છે, અને એક્સપોર્ટ કર્યા પછી વિડીયોને અપલોડ કરવાનું છે. અને પછી ટાવર નહીં આવે તો સવારે પડી જશે. ફટાફટ વિડીયોને એન્ડ કરું. નેક્સ્ટ કાલનો બ્લોગ જોજો. થોડુંક ધંધાનું કામનું પણ બતાવીશ, અને થોડુંક ફરવાનું પણ બતાવીશ. અને અમારે એક બની છે મસ્ત વાતાવરણ કરું દઉં. બેડશીટ ને બધું આવશે ને સકારાત્મક ઉડીને સાંજે સુઈ જવાનું. એસીમાં ટ્રાવેલિંગ કરવાનું રીઝન એવું છે કે ગમે તેલો બહાર વરસાદ આવે, વાવાઝોડું આવે, પબ્લિક સારી, કોઈ માથાકૂટ નહીં, અને ઊંઘ સારી આવે. કારણ કે ઊંઘ સારી આવશે ને તો જ કામનું જે કામ છે ને ધંધાનું એ પૂરું પ્રોપર કરી શકે, બાકી નહીં કરી શકીએ. હજુ અડધો કલાકની વાર છે. 10:40 10:50 ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મતનો છે. ત્યાં સુધી અમારા બધા હિન્દ ભારતમાં કરી દે. અને વિડીયો તો બરાબર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને આજે હેત અને તન્વીની પહેલો દિવસ હતો સ્કૂલનો, સોરી ટ્યુશનનો, બરાબર. રાજી ખુશી દેખ્યા હતા એ આપણા માટે આનંદની મુમેન્ટ છે કે ભાઈ રાજી ખુશી જાય છે લોકો.